હેલો મિત્રો, કેમ છો? એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું એમ કે દેસાઈ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, 1 જૂન 2024થી ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થયો છે. જી હા મિત્રો, પરિવહન મંત્રાલયે નવા નિયમોની જાહેરાત કરી છે. જે મુજબ હવે અરજદારોને સરકારી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની ફરજ પાડવામાં આવશે નહીં. તેના બદલે માન્યતા પ્રાપ્ત ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોમાં પરીક્ષા આપી શકશે. મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજુ સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો કે જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સાથે સાથે મિત્રો, આપણી આ જ ચેનલમાં આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી, કેટલો ચાર્જ હોય છે તેનો વિડીયો મૂકેલો છે. જો આ વિડીયો જોવાનો બાકી હોય તો તમે અવશ્ય જોઈ લો કે જેથી ડ્રાઇવિંગ લાઇસન્સની ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી તેની માહિતી તમને મળી શકે. મિત્રો, ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના નવા નિયમોથી આરટીઓ કચેરીને બહાર જે દલાલો જોવા મળતા હતા, જે લાયસન્સ માટે જે ભ્રષ્ટાચાર જોવા મળતો તેમાં ઘટાડો થશે અને ક્રમશઃ દલાલી, કમિશન અને લાંચ જેવી ભ્રષ્ટાચારની પ્રથાઓ ઘટી જવાની છે. મિત્રો, નવા નિયમો હેઠળ ડ્રાઇવિંગ એજન્સી પાસે ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ. સાથે સાથે જો 4 પૈડાવાળા એટલે 4 વ્હીલર વાહનોની તાલીમ માટે જે છે એ 2 એકર જેટલી જમીન હોવી જરૂરી છે. મિત્રો, બીજા નિયમોની વાત કરીએ તો અરજદાર જે છે એ સરકાર માન્ય અને પસંદગીના નજીકના કેન્દ્રોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે અને ડ્રાઇવિંગ સ્કૂલો પરીક્ષાઓ લેશે અને પાસ થયેલા અરજદારોને પ્રમાણપત્ર આપશે. મિત્રો, આ અરજદારે આ પ્રમાણપત્ર જે છે આરટીઓ કચેરીમાં બતાવવાનું થશે અને આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકશે. મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ માટે જે આપણે યોગ્યતાની વાત કરીએ તો ગિયર વિનાના જે દ્વિચક્રી વાહનો હોય કે જેમાં ગિયર નથી તેનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી 16 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોવી જોઈએ અને ગિયર સાથેના દ્વિચક્રી વાહનો માટે એ સિવાય મોટર કાર છે, ટ્રેક્ટર છે, અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનોનું લાયસન્સ માટે 18 વર્ષની વય પૂર્ણ થવી જોઈએ અને ટ્રાન્સપોર્ટ વાહન જે હોય એના માટે 20 વર્ષની વય પૂર્ણ થયેલી હોવી જોઈએ. મિત્રો, એજ પ્રૂફની વાત કરીએ તો એજ પ્રૂફમાં તમે પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનું પાસપોર્ટ, વોટર આઈડી, રેશન કાર્ડ તમે એટેચ કરી શકો છો અને એ જ રીતે તમારા એડ્રેસ પ્રૂફ, સરનામા માટે વોટર આઈડી, રેશન કાર્ડ, વેલિડ પાસપોર્ટ અને એલઆઈસી પોલિસીનો બોન્ડ પણ જે છે એ તમે એટેચ કરી શકશો. મિત્રો, નવા નિયમો હેઠળ આપણે દંડની વાત કરીએ તો કોઈ માઇનોર જે છે જ્યારે ડ્રાઇવિંગ કરતાં પકડાય છે તો ₹25,000નો દંડ થશે. સાથે સાથે તેમના માતા પિતા પર પેનલ્ટી લગાવવામાં આવશે તેમજ વાહનનો જે માલિક હોય તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવશે અને માઇનોર જે ડ્રાઇવિંગ કરતાં પકડાશે તેને 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે નહીં. સામાન્ય વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ વગર ₹500નો દંડ આપવામાં આવશે. હેલ્મેટ વગર જે છે ₹100નો અને સીટ બેલ્ટ વગર ₹100નો દંડ આપવામાં આવશે. મિત્રો, સરકાર દ્વારા નવા નિયમોથી પ્રક્રિયા જે છે પારદર્શી બનશે, સાથે સાથે ભ્રષ્ટાચાર અને દલાલીમાં ઘટાડો થશે તેવો દાવો કરી રહી છે. પરંતુ શું ખરેખર આ બાબતે દલાલી, ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે કે વધશે? તમારું આ બાબતે શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો. સાથે સાથે વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્ર વર્તુળમાં ચોક્કસ શેર કરો. આભાર.